હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। ભારત દેશના આપણા ધીરુભાઈ અંબાણી જો જીઓના માલિક છે તેમના દ્વારા જીઓ કોઈન લોન્ચ કરવામાં આવ્યો છે। તે કોઈન આપણે ફ્રીમાં મેળવી અને તેનાથી આપણા મોબાઈલ રિચાર્જ, ટીવી રિચાર્જ તેમજ શોપિંગ જેવી ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ। તો ફ્રી કોઈન કઈ રીતે મેળવવા, ફ્રી કોઈન મેળવવા માટે શું કરવું અને મેળવેલા કોઈનનો ઉપયોગ કરી કેવી રીતે આપણે મોબાઈલ રિચાર્જ કરી શકીએ, શોપિંગ કરી શકીએ, ટીવીના રિચાર્જ કરી શકીએ, આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા નવા માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે। મેં અહીં મારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લીધું છે। ત્યાર પછી આપણે ટાઈપ કરવાનું છે જીઓ સ્ફેર। ત્યાર પછી જીઓ સ્ફેર આવી જશે। અહીંયા કણે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જીઓ સ્ફેર વેબ બ્રાઉઝર। જીઓ સ્ફેર છે તે એક વેબ બ્રાઉઝર છે। ધારો કે આપણે ક્રોમ બ્રાઉઝર છે, મોઝિલા બ્રાઉઝર છે, તેમજ ઓપેરા બ્રાઉઝર છે, એપલનું સફારી બ્રાઉઝર છે, તેના જેમ જ આ જીઓ સ્ફેર છે એક વેબ બ્રાઉઝર છે। તો તે આપણે ઇન્સ્ટોલ કરવાનું છે। મેં અહીં મારા મોબાઈલમાં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે એટલે અહીં મને ઓપન બતાવે છે। ત્યાર પછી ઇન્સ્ટોલ થયા બાદ આપણે ઓપન ઉપર ક્લિક કરવાનું છે। દર્શક મિત્રો, હું અહીં ઓપન ઉપર ક્લિક કરું છું તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મારું જીઓ સ્ફેર જે બ્રાઉઝર છે તે મારા મોબાઈલમાં ઓપન થઈ ગયું છે। ત્યાર પછી આપણે બ્રાઉઝર વાપરવાનું છે। બ્રાઉઝરમાંની વાત કરીએ તો આમાં શું શું વસ્તુ આવે છે તો સ્ક્રીનમાં તમે દર્શક મિત્રો જોઈ શકો છો ક્રિકબઝ, હોરોસ્કોપ, લિંક્ડઇન, ટેલિગ્રામ, ફ્લિપકાર્ટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, જીઓ, એમેઝોન વગેરે જેવી બધી એપ તમે અહીંથી ડાયરેક્ટ વાપરી શકો છો। એટલા માટે તમારે કોઈ નવી અલગથી એક્સ્ટ્રા એપ વાપરવાની જરૂર નથી। આ જીઓ સ્ફેરમાં બધી એપ ઓલરેડી આવી જાય છે। જીઓ સિનેમા છે, વુડ છે, સનનેક્ટ છે, એમએક્સ પ્લેયર છે, હંગામા છે, ડ્રીમ 11, એ બધી નોખી અલગ જે એપો છે તે બધી જ તમને જીઓ સ્ફેરમાં મળી જશે અને આ એપ આપણે વાપરવાનું છે જીઓ સ્ફેર બ્રાઉઝર છે તે। ત્યાર પછી આપણે સોશિયલ મીડિયાની એપની વાત કરીએ તો મિત્રો તમે જીઓ સ્ફેરની એપની મદદથી તમે યુટ્યુબ પણ વાપરી શકો છો, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, નેટફ્લિક્સ છે, આવી બધી જ સ્નેપચેટ છે, બધી જ એપો તમને જીઓ સ્ફેરની અંદર મળી જશે। જેના લીધે તમારે કોઈ એક્સ્ટ્રા એપ વાપરવાની જરૂર નહીં પડે અને તમારા મોબાઈલની સ્પેસ પણ નહીં રોકાય અને તમે ફાસ્ટ કામ કરી શકશો। ત્યાર પછી હવે દર્શક મિત્રો આપણે જીઓ કોઈનની વાત કરીએ તો જીઓ કોઈન કઈ રીતે મેળવવા, અને તો તમે અહીં કણે પ્રોફાઇલનું આઇકન જોઈ શકો છો મિત્રો, તે આઇકન ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમે જે જોઈ શકો છો અહીં રેડી ટુ અનલોક રિવોર્ડ, પણ સૌ પ્રથમ આપણે અહીં સાઇન ઇન કરવાનું છે। તો હું અહીં સાઇન ઇન પર ક્લિક કરું છું દર્શક મિત્રો। ત્યાર પછી અહીં આપણે નામ ટાઈપ કરવાનું છે અને મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે। તો હું નામ અને મોબાઈલ નંબર ટાઈપ કરી લઉં છું। તો મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મેં નામ ટાઈપ કરી લીધું છે અને મોબાઈલ નંબર પણ ટાઈપ કરી લીધા। ત્યાર પછી આપણે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। તો હું અહીં ગેટ ઓટીપી ઉપર ક્લિક કરું છું દર્શક મિત્રો। તો મારા જે રજિસ્ટર મોબાઈલ એન્ટર કર્યો છે તે મોબાઈલમાં ઓટીપી સેન્ડ થયો છે। હવે હું ઓટીપી અહીં દાખલ કરી દઉં છું। તો મિત્રો મેં અહીં ઓટીપી છે તે દાખલ કરી લીધો છે। હવે ત્યાર પછી હું અહીં સાઇન ઇન ઉપર ક્લિક કરું છું। દર્શક મિત્રો જોઈ શકો છો તમે અહીં પ્રોસેસ થાય છે। તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે લોગિન કરી લીધું છે। ત્યાર પછી પ્રોફાઇલ ઉપર ક્લિક કરતા આ રીતનું આપણને દેખાય છે વોલેટ બેલેન્સ। તો અહીં તમે દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો ફોરકાસ્ટ અર્નિંગ, તો અહીં કણે 0 કોઈન મને અત્યારે હાલ પૂરતા બતાવે છે, કારણ કે મેં અત્યારે જ પહેલી વાર લોગિન કરેલું છે। ત્યાર પછી આપણે કઈ રીતે કોઈન મેળવવા તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો હોટ આર જીઓ કોઈન। જીઓ કોઈન શું છે તો જીઓ કોઈન એક બ્લોક ચેઇનિંગ ટોકન છે। આપણે જીઓના પ્લેટફોર્મ વાળી જેટલી એપ છે તે વાપરીને આપણે જીઓ કોઈન મેળવી શકીએ છીએ। જેટલી જીઓના પ્લેટફોર્મ વાળી એપ છે તે વાપરશું તેટલા કોઈન વોલેટમાં આપણા એડ થતા જશે। અહીં સ્ક્રીનમાં તમને દર્શક મિત્રો લખેલું જ છે અને આ જે દરેક એપમાં મોબાઈલ નંબર છે તે સેમ તમારે જીઓની એપ છે, માય જીઓ એપ, માય જીઓ સિનેમા છે, જીઓ બીપી છે, જીઓ સાવન છે, તે દરેકમાં તમારે સેમ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ત્યાર પછી તે એપો તમે વાપરશો એટલે તમારા વોલેટમાં જીઓ કોઈન છે તે જમા થતા રહેશે। અને આ બ્રાઉઝર તમે વાપરશો તો બ્રાઉઝરના પણ તમે જેમ વધારે બ્રાઉઝર વાપરશો તેમ તમારા વોલેટમાં જીઓ કોઈન છે તે એડ થતા જશે। ત્યાર પછી જીઓ બેનિફિટ્સની આપણે વાત કરીએ તો દર્શક મિત્રો જીઓ કોઈન રીડમ ઓપ્શન ડિટેલ એન્ડ સ્ટેપ્સ વિલ બી અવેલેબલ શોર્ટલી વિધિન યોર વેબ્સ વોલેટ। તો દર્શક મિત્રો હાલ પૂરતું અહીં જીઓએ આ બધું લોન્ચ કરી દીધો છે જીઓ કોઈન અર્ન પણ લોકો કરી રહ્યા છે। પરંતુ જીઓ સ્ફેર તરફથી એવું હાલ પૂરતું જણાવવામાં આવ્યું છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આપણે જે કોઈન ભેગા કરેલા છે તેને કઈ રીતે વાપરવા તે હાલ પૂરતો ઓપ્શન આપેલો નથી। શોર્ટ ટાઈમમાં આપણને તે સ્ટેપ આપવામાં આવશે તેવું જીઓ સ્ફેર તરફથી અહીં જણાવેલું છે। બેનિફિટ્સમાં તમે દર્શક મિત્રો અહીં જોઈ શકો છો। અને આ જીઓ કોઈન છે તે ક્રિપ્ટોકરન્સી છે તેવું પણ માર્કેટમાં જણાવી રહ્યું છે। અને જીઓ કોઈનના ભાવની વાત કરીએ તો દર્શક મિત્રો અલગ અલગ બ્રાઉઝરમાં અલગ અલગ ભાવ બતાવે છે। ક્યાંક 43 રૂપિયા બતાવે છે તો ક્યાંક ડોલરમાં 0.05 બતાવે છે। એટલે હાલ પૂરતું કોઈ ભાવ પણ ફિક્સ નથી, પરંતુ જીઓ જે કોઈન છે તેના ભાવ
શેર માર્કેટના એટલે કે ક્રિપ્ટોકરન્સી જેમ લોન્ચ કરવામાં આવ્યા છે જીઓ કોઈન, તો તેના ભવિષ્યમાં બહુ સારું છે અને જીઓ કોઈન્સના ભાવ વધશે. તો દર્શક મિત્રો, તમે આ રીતે જીઓ કોઈન્સ મેળવી શકો છો અને તમારા વોલેટમાં જમા કરી શકો છો. ત્યાર પછી જ્યારે જીઓ ફેર તરફથી કહેવામાં આવે કે તમે કઈ રીતે વાપરી શકો, તો તમે તમારી પાસે વોલેટમાં પડ્યા હોય તો તમે વાપરી શકશો. તો દર્શક મિત્રો, આ એક તમારા માટે નવી માહિતી હતી. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.